હવે વાત કરીશું સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગરમાં અસામાજિક તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। રિવરફ્રન્ટના દબાણો કરાયા છે દૂર। વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગેરકાયદેસર દબાણોને દૂર કરીને કાર્યવાહી કરવામાં આવી। મામલતદાર કચેરીની ટીમ દ્વારા પોલીસ પ્રશાસનની હાજરીમાં કામગીરી કરાઈ છે। જે 100 કલાકમાં ગુનેગારોનું લિસ્ટ પોલીસ ખાતા દ્વારા તૈયાર કરવામાં આવે તે પૈકી પોલીસ ખાતા તરફથી અમારી પાસે રિપોર્ટ રજૂ કરેલ હતો કે ભાઈ રિવરફ્રન્ટ છે સુરેન્દ્રનગર, ત્યાં આગળ ગેરકાયદેસર દુકાનો બનાવવામાં આવેલ છે 4। એટલે એ રિપોર્ટના આધારે અમારા દ્વારા તલાટી કમ મંત્રી, રેવન્યુ તલાટી અને સિટી સર્વેની ટીમ દ્વારા સ્થળ ઉપર જઈ અને ખરાઈ કરવામાં આવેલ હતી અને તે જગ્યા ખરાઈ કરી અને સિટી સર્વે હદની હતી એટલે સિટી સર્વે દ્વારા એ અંગેની પાકી ખરાઈ કરી અહેવાલ આપતા એ અહેવાલના આધારે અત્રેથી સિટી સર્વે અને મામલતદાર બંનેની સંયુક્ત સહીથી જે તે વ્યક્તિને નોટિસ આપવામાં આવી હતી અને 7 દિવસનો સમય આપવામાં આવ્યો હતો। ભાઈ એમની પાસે કોઈ માલિકીના આધાર પુરાવા હોય તો એ રજૂ કરે, અન્યથા પોતાની જાતે દબાણ દૂર કરે। તેમ છતાંય એમના તરફથી કોઈ પુરાવો રજૂ નહીં થતા અને દબાણ દૂર નહીં કરતા આજરોજ વહીવટીતંત્ર દ્વારા સિટી સર્વે અને મામલતદાર કચેરીને સંયુક્ત ટીમ દ્વારા પોલીસ કર્મચારીની હાજરીમાં એ 4 દુકાનો તોડી પાડી અને એ સરકારી જમીન ઉપરનું ગેરકાયદેસર દબાણ તોડી પાડવામાં આવેલ છે।